हेलो दोस्तों, गुड मॉर्निंग, शुभ सवार, जय श्री कृष्ण मित्रों, जय जोहार। मस्त मजानी सवार થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા અને આજ સવારમાં જ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને માહીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે। हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, शुभ सवार, नाई धोઈને ફ્રેશ થઈ ગયા છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, સવાર સવારના નાઈ ધોઈને ફ્રેશ થઈ તું ગયા ક્યાં નાદું છે? શુभ સવાર, તું ક્યાં નાદું? શુभ સવાર, તું ક્યાં નાદું છે? શુभ સવાર। તું નાદું જ નથી, શુભ સવાર એટલું જ કહેશે મિત્રોને। તો અમે વાડીમાં ધાણા ઉપાડીએ છીએ। મમ્મી શું કરો છો? ધાણા ઉપાડું છું। હા, જીવન મારી બ્લોગ બનાવે છે ને અમે ધાણા ઉપાડીએ છીએ। આવી રીતના ખડ બહુ છે એટલે અમે કી વીણવું પડે, આવી રીતના હા, આમ કાઢવા પડે। કાઢવું તો પડે ને। કાઢવા તો પડે ને। હું તો મોટું મોટું ખડ થઈ જાય પછી ધાણા તો ઉપાડાય નહીં ને। મમ્મી તો ધાણા ઉપાડે છે ને હું અહીંયા છે ને ઢગલો એક કર્યો છે। અહીંયા જો અહીંયા કર્યો છે, અહીંયા કર્યો છે ઢગલો ને અહીંયા એક પૂડો છે ને અહીંયા એક છે ને મારે બધા છે ને પૂડા છે ને ભેગા કરવાના। મૂળાનું માણસ ખેડે છે। મમ્મી શું કરો છો? મૂળા ઉખેડે છે કા? આપણે છે ને આના ઉખેડી નાખ્યા, હવે મૂળા ઉપાડી છે દોસ્તો। જુઓ ને હા મસ્ત મસ્ત એના મૂળા છે, જુઓ ને કેટલા મસ્તીના છે, જુઓ હા મસ્ત છે। મસ્તીના છે। હા ખાવું એને કોમેન્ટમાં કહેજો દોસ્તો। મસ્તના મૂળા છે, આપણે ધાણા ઉપાડીને આવતા રહ્યા છીએ મૂળા ઉખેડવા। હે ને માહી? હજી ઉપાડી દઈએ કે ને થોડા ઘણા? ઉપાડી તો લેવું। હે હા ઉપાડી લઈએ ને થોડા। મિત્રો હવે છે ને ચા પાણી બધું પી લીધું છે બપોર પછી ને આપણે જઈએ છીએ ને પેલું ધાણાનો ક્યારો છે ને, ધાણા બધા ઉખેર નાખ્યા તો એમાં ખડ છે ને થોડુંક થોડુંક એ બધું નીંદીને ભેગું કરી દઈએ એટલે પછી એમાં લોટરી હાંકવી હોય ને મશીન તો મસ્ત થઈ જાય હાંકે એટલે। તો જઈએ આપણે ત્યાં આવી ગયા છે, ત્યાં જ દરવાજે પૂગી ગયા। હા જો આમાં ખેવાનું છે, આમાં ખેઈ નાખીએ ને તો સારું થઈ જાય એમ। તો ચાલો આપણે ફટાફટ કહેવા માંડીએ ખડ આપણે નીંદતા હતા ખડ હવે આટલું રહ્યું છે આમ અહીંયાથી ને આટલું અહીંયા જો આ બાજુ આટલું નીંદી નાખ્યું, આમ ઢગલા પડ્યા બધે આટલું નીંદી નાખ્યું ને જો સૂર્ય દાદા હાથમાં તૈયારી છે, હવે 5:30 થઈ ગયા છે, થોડીક વારમાં એ પણ આથમી જાય। જો કેવો અહીંયા દેખાય, અહીંયા જો હમણાં વાદળછાયું વાતાવરણ છે ને એટલે એવા દેખાય, વાદળા છે ને હમણાં એટલે। દોસ્તો અમે ખેતરમાં આવ્યા છે અને સીન તો આટલે પોકી ગયા નીંદીને, અહીંયા આવતા રહ્યા, અહીંયા હમણાં ધાણા ઉપાડ્યા ને તમને દેખાડ્યું કે ખાલી કરીને પાછું આપણે ખડ કાઢવાનું છે એમ। તો આ સીન તો અર્ધે ખડ કાઢી નાખ્યું છે ને બેઠા બેઠા પલોઠી વારી દીશે અને ખડ કાઢે છે, એવું કરે છે દોસ્તો। અમે ધાણા ઉપાડીને ખાલી કરી નાખ્યું, એની વારી ખડ કાઢવાની, એ ખડ બેઠા બેઠા પાછા કાઢે। જુઓ તો ખરા ખેતી કેમ કરે તો જુઓ તો, બેઠા પલોઠી વારી દીધી છે, પલોઠી વારી દીધી છે, એવું કરે છે ને આપણે થોડી ઘણી મદદ તો કરવી પડશે। તો આપણે લાગી જઈએ કામે। હાલો કામે લાગી જાઉં કે નહીં? લાગી જાઉં? લાગી જવાનું હોય ને તો લાગી જાઉં, પૂછવું પડે ને, કદાચ બેહી રે થોડીક વાર, એમ કીધું બેહી રહેવું પડે એમ, થોડોક આરામ તો મળે ને। હે અંધારું થઈ જાય ફટાફટ પતાઈ, અંધારું થઈ જાય એમ કહેશે ને। જો ને દી તો અહીંયા આથમી ગયો, જો આમ અડધો છે, અડધો અહીંયા। હવે ચાલો આપણે ખટકાડી નાખીએ। હાલો દોસ્તો, તો અમારા અશ્વિન સાફ કરીને જતા રહ્યા છે ઘરે અને આપણે ઘરે જઈએ છીએ। આમ બધું આખું પાટિયું પતાવી દીધું છે, સાફ કરીને આખું નીંદી કાઢ્યું છે। હવે આને પૂંજા કાઢવાના છે ને પછી રોટરી હાંકવાની છે, કાલ કરું છું, આજ નહીં દેખાડીએ વિડીયોમાં તમને।
તો આપણે હવે ઘરે જઈએ. રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ઘરે જઈને ખાવા બનાવવાનું છે એટલે આપણે ઘરે જઈએ છીએ. હાલો ઘરે જઈએ. આમાં મારે પ્રોગ્રામવાળા આવ્યા છે. આમ રહ્યા જો, આમાં આવ્યા છે જો, અરી જાય ભજીયાવાળા આવ્યા છે. તો હાલો આપણે ઘરે હવે જઈએ ખાવાનું બનાવ. ગાડી મૂકવા ગયા હતા સોસાયટીમાં ને ચાલતા ચાલતા જઈએ વાડીએ. હવે જો સોસાયટીમાં લાઈટો કેવી થાય બધે. ત્યાં તો હવે બધું ખોદી નાખેલું છે ને એટલે કરવું અહીંયા મૂકવા આવી પડે. તો હાલો આપણે વાડીએ જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છે ને કરી નાખી છે પથારી. પ્રિયા અહીંયા હોઈ ગઈ છે. અહીંયા જો ને મેડમ હુવે છે. હોઈ ગઈ તું જાગતી જ છે એમ છે. તો મિત્રો હુવાની પથારી કરી નાખી છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.